સદભક્તિ બાલમ નિજ ભક્ત પાલમ કામાદિકાલમ કુસુમાતિમાલમ સતામ રસાલમ સરસૈકશાલમ વંદે વિશુદ્ધમ હરે કૃષ્ણમીશમ વંદો સહજાનંદ રસરૂપ અનુપમ पार कोई नव लहरे સહજાનંદ રસ રૂપ અનુપમ
શ્રી પૂર્ણ પુરુષોત્તમાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી મદન મોહનજી મહારાજની જય. શ્રી રાધા રમણ દેવની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી બાલકૃષ્ણ કૃષ્ણલાલની જય. શ્રી રામચંદ્ર ભગવાન ભગવાનની જય. શ્રી હરગંગેશ્વર મહાદેવની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી પવન સુત હનુમાનની જય. નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ. લોકાભિરામં રણરંગધીરં રાજીવનેત્રં રઘુવંશનાથં લોકાભિરામં રણરંગધીરં રાજીવનેત્રં રઘુવંશનાથં. લોકાભિરામં રણરંગધીરં રાજીવનેત્રં રઘુવંશનાથં. લોકાભિરામં રણરંગધીરં રાજીવનેત્રં રઘુવંશનાથં. કારુણ્યરૂપં કરુણાકરંतं કારુણ્યરૂપં કરુણાકરંतं. કારુણ્યરૂપં કરુણાકરંतं કારુણ્યરૂપં કરુણાકરંतं. શ્રીરામચંદ્રં શરણં પ્રપદ્યે. શ્રીરામચંદ્રં શરણં પ્રપદ્યે. શ્રીરામચંદ્રં શરણં પ્રપદ્યે. શ્રીરામચંદ્રં શરણં પ્રપદ્યે. શ્રીમદ રામચરિત માનસના ચાલી રહેલા નવમ સ્કંદના લીલા ચરિત્રોમાં ભગવાન શ્રી રઘુનાથજીનું પ્રાગટ્ય, જે લીલાનું આપણે સૌએ શ્રવણ કર્યું. ભગવાન શ્રી નારાયણ બાળક બની પેંખામાં પધાર્યો, જેને લાડ લડાવવાનો રમાડવાનો મોકો આપણને સૌને મળ્યો. જીવનના પરમ સૌભાગ્ય કહેવાય. પરમ ભાગ્યની ઘડી હતી કે જે ઘડી ભગવાનને રમાડવાની આપણને પ્રાપ્ત થઈ. સંસારના બાળકોને ખૂબ રમાડ્યા, સંસારના બાળકોની સાથે ખૂબ રમ્યા. લેકિન ભગવાન જ્યારે જન્મ લે, બાળક બનીને આવે ને એની સાથે જે રમવાનો મોકો મળવો, આ તો કેટલાય જન્મના પુણ્ય થયા હોય એકત્રિત, ત્યારે જ એવો ચાન્સ મળતો હોય છે. ભગવાન રામ લલ્લા
આપણા પારણામાં જ્યારે પધાર્યા હતા, આપ સૌ આ મંડપમાં નહોતા સમાતા એટલા ભક્તજનોની ભીડમાં પ્રભુ આપની સાથે રમ્યા. ખરેખર એમ લાગતું હતું કે ભગવાન રામ લલ્લાની પધરામણી અહીં સ્ટેજ ઉપર નહીં, તમારા હૃદય રૂપી આંગણામાં થયેલી હતી. હૃદય રૂપી આંગણામાં મસ્ત બની 2 વાગ્યા છતાંય પણ મંડપમાંથી કોઈ ઊભા નતા થયા. નહીં તો લગભગ કથાઓ હોય ને, કથા સવારે 9 થી 12 ની હોય. જ્યાં 12 પોણા 12 થાય ને ત્યાં તો મંડે આગા પાછા થવા અને ઊભા થઈને રસોડાનો લક્ષ્ય કરીને મંડે ભાગવા. એ સ્વામીનું બાપુનું જે થવું હોય થાય, આપણે પેલા પેટ પૂજા કરી લ્યો. પણ ગઈકાલે જ્યારે આપ સૌએ ભગવાન રામ જ્યારે પધાર્યા, મને એમ થતું હતું કે 1:30 વાગે એટલે 1:15 વાગે પૂરી કરું કથા. લેકિન એક આપ સૌનો અવાજ હતો કે સ્વામી ભલે 2 વાગે પણ કથા ચાલુ રાખો. એમાંય ખાસ કરીને અમારા બાપુ તરફથી અહીંયાથી એક સૂચન મળ્યું કે વાંધો નહીં સ્વામી, કથા ચાલુ રાખો. મને એમ થયું કે ભલે કથા લંબાય, આવા દયાલપુરી જેવા બાપુ પ્રસન્ન થતા હોય ને એના આશીર્વાદ એ રાજી થઈને મને મળતા હોય તો ભલે કલાક ખેંચવી પડે કથા. આટલો બધો આ વિશાળ સમિયાણો છે, કામકાજમાં વ્યસ્તતા હોય, દરેક કાર્યના નિર્ણયથી થતા હોય, ફિર ભી સમયસર આવીને સ્ટેજ ઉપર બેસી જાય છે. ગિરીશભાઈ એ લોકોને સોંપી દીધું છે કે તમારે જે કરવું હોય કરજો, મને કથા સાંભળવા દેજો. મને એમ થાય છે કે હવે આ બાપુનું જેમ દયાલપુરી નામ છે ને એવું ગિરીશપુરી નામ રાખી દે તો વાંધો નહીં આવે. કેટલો સમય અહીંયા ને અહીંયા જાણે બાપુની સાથે રંગાઈ ગયા હોય આપ સૌ ભક્તો એટલા પ્રેમથી અહીંયા આટલી કડકડતી ટાઢમાં પણ રહી અને આપ સેવા બજાવી રહ્યા છો. ભક્તો, ખરેખર સોનાના પત્રામાં લખી લીધા દિવસો છે, આ લખી લીધા જેવા દિવસો છે. उम्मीदों की दुनिया तो हर इंसान बसाता है, मगर वो ही पाता है जो तकदीर लेके आता है, जो तकदीर लेके आता है. उम्मीदों की दुनिया બધાય વિચાર કરતા હોય કે આવા સારા દિવસો મળે, અમને આવો મોકો મળે, લેકિન હરેકને આવો ચાન્સ નથી મળતો હોતો. એ તો કાંઈક હોય ને પુણ્ય ભાથું ત્યારે આવા પુરુષો મળે અને આવા મંડપમાં બેસવાના, ભગવાનના ઉત્સવમાં નાચવાના મોકા મળે. બાકી જગતમાં કેટલાય નાચે છે ને કૂદે છે ને, કેટલાય ને ખોટા નશા ચડ્યા છે, કેટલાય જગતમાં કોઈ લગ્નમાં નાચી રહ્યા છે, કોઈ પાર્ટીઓમાં નાચી રહ્યા છે. હમણાં જ આવે છે 31મી ડિસેમ્બરની નાઈટ. 31મી ડિસેમ્બરની નાઈટ હમણાં જ આવે છે. જોજો પેપરોમાં ભરી ભરીને આવશે, અહીંયા ડિસ્કો ને અહીંયા પાર્ટીઓ થઈને અહીંયા આ થયું તે થયું. આપ સૌ તો વ્રજવાસી બની, અયોધ્યાવાસી બની ગઈકાલે ભગવાનની સાથે નાચ્યા, ભગવાનની સાથે. અરે ભગવાન અહીંયા ન આવે તો જાય ક્યાં બીજે? આપ જેવા પ્રેમી ભક્તો મળે એને તો એ જાય ક્યાં? આપની બીચમાં જ આવે, ક્યાંય બીજે ન જાય. भगवान को पैसे नहीं, भगवान को प्रेम प्रिय है, प्रेम प्रिय છે. પૈસાના પ્રિય તો જગતના માણસો છે, પૈસાનો પ્રેમી માણસ તો આ જગતનો છે, લેકિન ભગવાન તો પ્રેમના ભાવનાના પ્રિય છે. પ્રભુ આપ શુદ્ધ, એ તો સુખી લોકો અને સાધુ અને બ્રાહ્મણો એમ માની લીધું કે ભગવાન ઉપર અમારો જ અધિકાર છે. સાધુઓએ, બ્રાહ્મણોએ અને રૂપિયાવાળાએ એમ માની લીધું કે ભગવાન અમારી બાઉન્ડ્રીમાં જ પુરાયેલો છે.
આવું નથી ભક્તો. ભગવાન એના મતે કોઈ પૈસા પ્રધાન એની આંખ નથી, એ તો ભાવ પ્રધાન આંખ છે. આવું જ જો હોત ને તો ભગવાન શ્રી રઘુનાથજી જ્યારે વનમાં નીકળ્યા છે, સીતાની શોધમાં જ્યારે નીકળ્યા છે, જટાયુએ વાત કરી છે કે રાવણ લઈ ગયો છે અને એ દક્ષિણ દિશામાં લંકા આવી છે, તો દક્ષિણ દિશામાં જાવું જોઈએ. ફિર ભી રામના ચરણ એક કુટિયા તરફ ગયા છે. તાહી દેહી ગતિ પરમ ઉદારા, શબરી કે આશ્રમ પગુધારા. તાહી દેહી ગતિ પરમ ઉદારા, શબરી કે આશ્રમ પગુધારા. તાહી દેહી ગતિ પરમ ઉદારા, શબરી કે આશ્રમ પગુધારા. તાહી દેહી ગતિ પરમ ઉદારા, શબરી કે આશ્રમ પગુધારા. શબરી કે આશ્રમ પગુધારા. ગઈકાલે જ મેં ધ્યાન દોર્યું હતું કે રામાયણનું ફળ જોતું હોય, ભાગવતનું જોતું હોય તો શું કરશો તમે? ખાલી બેઠા બેઠા ફળ મળશે? સંકીર્તન થાય તાળી પાડશો ને તો મને જે ફળ મળે ને એ તમને પણ મળશે. લાભ લ્યો ને. શાલમાંથી હાથ બહાર કાઢો. શાલમાં તો આખી જિંદગી રાખ્યા હાથ, અને રાખશું એ તો કોટમાન ખિસ્સામાન એ તો હાથ રહ્યા જ છે. હરિ સંકીર્તનમાં હાથ બહાર નીકળે ને તાળી પડે, બસ પુણ્ય કમાવાનો એક સમય છે. તમને એમ લાગશે કે સ્વામી વારા ઘડીએ તાળી પડાવે છે, પણ તમે કંઈક મેળવો, બસ આ જ એક ભાવ છે, તમને કંઈક મળે. તાહી દેહી ગતિ પરમ ઉદારા, તાહી દેહી ગતિ પરમ ઉદારા, તાહી દેહી ગતિ પરમ ઉદારા. તાહી દેહી ગતિ પરમ ઉદારા, શબરી કે આશ્રમ પગુધારા. શબરી કે આશ્રમ પગુધારા. શબરી કે આશ્રમ પગુધારા. શબરી કે આશ્રમ પગુધારા. તાહી દેહી ગતિ પરમ ઉદારા, શબરી કે આશ્રમ પગુધારા. દેહી ગતિ પરમ ઉદારા, શબરી કે આશ્રમ પગુધારા. શબરી કે આશ્રમ પગુધારા. હું એ કહેવા જઈ રહ્યો તો કે માણસ એમ ન માની લે કે ભગવાન ઉપર ઉચ્ચ કુળમાં જન્મેલો એમ ન માની લે કે ભગવાન ઉપર મારો જ અધિકાર છે. એની દ્રષ્ટિમાં કોઈ ભેદભાવ ન હોય તો આપણે શું કામ દિવાલો ચણવી જોઈએ? રામની દ્રષ્ટિમાં જો ભેદભાવ ઊંચ નીચનો ન હોય તો આપણે શું કામ દિવાલ ચણવી જોઈએ? રામ ગયા છે, શબરી છે, ભીલ જ્ઞાતિની છે. ભીલ જ્ઞાતિની હોવા છતાં શબરીના આશ્રમે રામ ગયા છે. શબરીનો આતિથ્ય સ્વીકાર્યું છે. શબરીના એઠા બોર ખાધા છે. હવે એઠા બોર ખાધા વચ્ચે વાત આવી, પૂછી લઉં તમને, એઠા બોર ખાધા એમાં સમજો છો ને પાછા? ભગવાને એઠા બોર શબરી ના ખાધા, આ વાતમાં સમજો છો તમે? કે પછી ઓલા ખવડાયેલા અડધા અડધા ખવડાયા આવું છે કે બીજું કાંઈક છે? એઠા બોર ખાધા શબરીના, રામે એમાં શું સમજ્યા છો આપ?
આપણે તો દ્રશ્ય એવું બનાવીએ છીએ કે સબરી માં હોય, વાંકા વળી ગયેલા હોય, હાથમાં છાબડી હોય, બોર તોડીને છાબડી મૂક્યા હોય, અડધા અડધા ખાધેલા હોય, આવું હોય ને છાબડીમાં. દ્રશ્ય આવું જ હોય છે. તો આવું છે કે કંઈક જુદું છે? મતંગજીની શિષ્યા છે. મતંગ જેવા એક સમર્થ સાધુ પુરુષ જેને આશ્રમમાં રહી સબરીએ વર્ષો સુધી સત્સંગ કર્યો છે. તો વર્ષો સુધી જે રહ્યા છે અને વર્ષો સુધી રહીને સત્સંગ કર્યો, એને એટલી ખબર ન હોય કે એઠું ભગવાનને ન ખવડાવાય. છતાંય વાત એવી છે કે સબરીના એઠા બોર રામે ખાધા. ક્યાં મીનિંગ હે इसका? એનો અર્થ એ છે ભક્તો, જ્યારે मतंग हम कहने गया था कि बेटा इस आश्रम में ही रहना, राम को ढूंढने जाने की तुम्हें जरूरत नहीं है, मेरा आशीर्वाद है तुम्हें. राम देखो गई कालनी कथा कि आशीर्वाद ये आराधनानी पण साइड कापी नाखे छे. मतंगजी जे छे एना आशीर्वाद हता कि बेटे मेरा आशीष है तुम्हें कि इस आश्रम को छोड़कर तुम कभी नहीं जाना. किस लिए? राम को ढूंढने बाहर नहीं जाना, राम तुम्हें ढूंढते ढूंढते यहां पर आएंगे. मेरे आशीष है. અને આ જંગલમાં જઈને વર્ષો સુધી ભૂખ્યા ને તરસ્યા રહ્યો, ઝાડની ડાળીએ ટાંગાને બાંધીને ઊંધે માથે ટીંગાવો, અને જે મળે નહીં એ જ સબરીને રામ મળ્યા છે. સામેથી રામની કુટિયા, આ સબરીની કુટિયાએ રામ આવ્યો છે. એક આશીર્વાદ દેખો ક્યાં કામ કર સકતા હૈ. તો મતંગજીએ કીધેલું કે રામ આવશે. હવે રામ આવવાના છે એટલે રામને કઈ ખવડાવીશ તો બોર ખવડાવું, ફળ ફળાદી ખવડાવું. ક્યારે આવે શી ખબર. સબરી કુટિયાને તૈયાર કરે, શણગારે, રસ્તો સાફસૂફ કરે, છાબડી લઈ બોર લેવા જાય. હવે બોર લેવા જાય, હું તમને એઠા બોર ખાધા રામે એમાં ચોખવટ કરી આપું. પાછા એઠા એટલે ખવડાયેલા નહીં, થોડીક ચોખવટ કરી આપું તમને. એઠા બોર નો અર્થ શું છે? તો જ્યારે ગયા છે જંગલમાં, હવે અનેક બોરડીઓ છે જંગલમાં. હવે એક બોરડીએ બધાય બોર થોડા પાકા હોય, કોઈ 2 પાક્યા હોય, કોઈ 5 પાક્યા હોય, કોઈ 10 પાક્યા હોય. હવે આ પાકા બોર જે દેખાય, હવે આ ખાટી બોરડી છે કે મીઠી છે ખબર કેમ પડે? એટલે સબરી એમાંથી એક બોરને લઈ અને ચાખે. ચાખે એટલે આખી બોરડીનું જજમેન્ટ આવી જાય કે આ બોરડી ખાટી છે કે મીઠી છે. ચાખેલું બોર જે છે ફેંકી દઈ. જેટલા હવે પાકા જો મીઠા બોર હોય તો એમાંથી લઈ છાબડીમાં મૂકે. વળી બીજી બોરડીએ જાય, વળી એ ખાટી છે, સંભવ છે કે હું મીઠા જ છે એમ સમજીને લઉં, ખાટા આવી જાય તો મારા રામને ખટાશ ચડે. તો મીઠા છે કે ખાટા છે, આમ પેલા બોરડી એમાંથી બોર તોડે, તોડીને ચાખે, ખબર પડે કે આ મીઠું છે. વળી પાછું ચાખેલું ફેંકી દઈને મીઠા બોરે ચૂંટીને છાબડીમાં ભેગા કરે. આમ ચૂંટી ચૂંટીને એ સબરી બોર ભેગા કરીને લાવે. હવે એઠા બોર ખાધા એનો મીનિંગ એ છે કે ભગવાનને ધરાવ્યા પહેલા જે આપણે ખાઈ લેવું, પાછળ જે વધેલું છે ને એ પછી એઠું જ કહેવાય, એઠું જ કહેવાય. સબરીને એટલી તો ખબર પડતી હતી કે મોઢામાં ખાધેલું અડધું રામને ન ખવડાવાય. પણ એક પ્રથા ચાલુ થઈ ગઈ કે એકે આમ કીધું ને આમ દોર્યું, એટલે આપણે એમ સમજી લીધું કે હા આમ જ ખવડાયું છે. એઠાનો મીનિંગ એ થાય કે ઘરે તપેલાઓમાં બનાવ્યું છે, દાળ ભાત શાક બધું બનાવ્યું ને, ભગવાનને ધરાવતા પહેલા એમાંથી ડાયરેક્ટ લઈને ખાવા માંડીએ ને, પાછળનું જે વધેલું છે પછી એઠું કહેવાય એને. ભગવાનને ધરાવતા પહેલા ખાઈ લેવું, પાછળ બચેલું ઉચ્છિષ્ટ કહેવાય. માટે સબરીના બોર એઠા થયા હતા કે એણે રામને ધરાવતા પહેલા જે ખાધા એટલે એઠા બોર. એનું નામ એઠું કહેવાય. સબરી છે ને પરમ ભક્ત. આજનો સામાન્ય છોકરો બેઠો હોય ને બાજુમાં, એને આપણે એઠું આપીએ તો એ મોઢું બગાડી જાય, એ મોઢા બગાડે. અને કોઈને ઉચ્છિષ્ટ ખવડાવવામાં માનીએ છે કે આપણે
નથી ખવડાવતા. શબરીને એટલો ખ્યાલ હતો, ફિર ભી શબરીના એઠા બોર ખાધા. એનો મીનિંગ આ છે, શાસ્ત્રની વાતો બધી બરોબર જ છે, પણ ઘણીક વાર સમજવામાં આપણી ભૂલ હોય છે. તો મારો કહેવાનો ભાવ છે કે રામ જે છે એ રામની દ્રષ્ટિમાં કોઈ ભેદભાવ નથી. શબરીની ભીલ છે, એની કુટિયાએ રામ ગયો. ભગવાન કૃષ્ણની દ્રષ્ટિમાં કોઈ ભેદભાવ નથી. જ્યારે પ્રભુ મથુરામાં ગયા છે, મથુરાધીશ બને પહેલી પધરામણી પરમાત્માએ કુબજાના ઘરની કરી, કુબજાના ઘરની. અને સ્વામિનારાયણ ભગવાનના મનમાં જો કોઈ ભેદભાવ હોત ઊંચ નીચનો, તો એ સગ્રામ વાઘરીના કુબામાં કોઈ દિવસ ગયા ન હોત, પ્રભુ ગયા ન હોત. જે કઈ દિવાલો કરી છે, મેન તમે ઊભી કરી છે. માટે આપ સૌ જે કોઈ અહીંયા મંડપમાં બેઠા હતા, ગરીબ કે તવંગર, પણ એ સૌના હૃદયમાં જે એક ઉમળકો હતો, એક પ્રેમ હતો, એક ભાવ હતો ને, એનાથી એમ લાગતું હતું કે રામની પધરામણી સ્ટેજ ઉપર નહીં, આપ સૌના હૃદયમાં થઈ છે, હૃદયમાં થઈ છે. ભક્તો, આવા નાવા પ્રેમીલા ભાવીલા બનીને રહેજો. આવો નાવો પ્રેમ ભગવાનને આપતા રહેજો. મંદિરે જાઓ ને અને 2 રૂપિયા ન મૂકો તો અલબત્ત છે, ભગવાન પ્રસન્ન થાય, પણ ત્યાં જઈને પ્રેમ તો આપજો, એને પ્રેમ આપજો. મંદિરમાં ઉભેલો ઠાકોરજીએ પૈસા ઉઘરાવા નથી ઉભો, નથી ઉભો. એ તો આપણે એને પૈસા પ્રધાન બનાવ્યો છે, પણ એ નથી પૈસા પ્રધાન. મંદિરમાં ઉભેલો ભગવાન, એની અર્ધાંગના જ સ્વયં લક્ષ્મી હોય. એ નારાયણ જ સ્વયં કણ કણમાં વ્યાપીને રહેલો હોય, તો એ નારાયણ મંદિરમાં રૂપિયા ઉઘરાવા ઉભો રહે? એને એમાં રૂપિયો આપીએ તો બરોબર. મંદિરની ગલ્લા પેટી ખુલે ને ત્યારે જોજો એમાંથી શું નીકળે છે. ઓલા 5 ને 10 2 ને 3 હજુ આટા મારે છે. આજના છોકરાને 10 ની નોટ આપો તોય મોઢું બગાડે ને પાછું આપી દે. પણ મંદિરની ગલ્લા પેટીમાંથી બધાયની મુક્તિ થઈ, પણ 2 ને 3 ને 5 ને 10 ની તો થઈ જ નહીં. ગલ્લામાં ગયા, એમાંથી નીકળ્યા, વળી પાછા ઓલા આશ્રિતો છૂટા લઈ ગયા, વળી પાછા મંદિરમાં નાખ્યા. બધાયનો મુક્તિ થાય, પણ એનો તો ચક્રાવો ચાલુ જ રહ્યો. મારો કહેવાનો ભાવ બસ એટલો જ છે કે ભગવાન નારાયણ अपना प्रेम ने स्वीकारवा उभो छे। बस उसे कुछ नहीं चाहिए, प्रेम जाकर दीजिए अपना भाव, अपना हृदय का शुद्ध प्रेम जो है उसके चरणों में यदि आप समर्पित करोगे, भगवान उसकी दया आपके ऊपर सदाए बरसती रहेगी। लेकिन ये करते रहना, अपना शीश जो है भगवान के चरणों में झुकाते रहना। थोड़ा नम्र बनजो, नम्र बनजो। ये भगवान अपना भाव ने स्वीकारवा जो पधारतो हो तो अपनी फरज एटली छे के नो भाव तो आपीए, भाव तो आपीए। ये अपनी पासे कोई वस्तु न मांगतो होय तो अपनी एटली तो फरज बने कि बे हाथ जोड़ी माथू नमावीए। आप नमावता हशो, फिर भी कदाच कोई भाईओ के बहनों समयना प्रवाह में भूल थई चूकी होय। एक वातनु ध्यान दोरी दो कि दरेक भाईओ अने बहनों बात पर लक्ष्य राखे कि घर में मंदिर अवश्य राखजो, मंदिर अवश्य राखजो। तमे जेमा मानता हो एना स्वरूपनु एक स्थान घर में राखजो अने एनी आगळ बेसी नियम लेजो कथा माथी। आ 6 महीना पछी तमने पूछे कि तमे कथा में गया था, शू याद छे तमने कथा माथी? तो शीरो खाधो ने गांठिया खाधा ने गुंदी खाधी ने आ याद राखशो? कोई पूछे तमने कि कथा में शू हतुं, केवुं हतुं, तो शू कहेशो? कथा माथी कईक नियम लीधा हशे ने तो केवा थशे कथा में बहु आनंद आव्यो, कथा माथी मैं एक आ नियम लीधो, भगवान ने घरे राखवा, भगवान नी आगळ पूजा अर्चना करवानो मैं नियम लीधो। ये कथा बीजा ने फळी के न फळी पण मारा जीवन में तो खूब फायदारूप बनी कि एक कथा थी मारू जीवन बदलाई गयो। तो आवा काईक नियमो लेजो, नियमो लेजो।
બાપુએ આટલો પ્રયાસ કર્યો છે, ખવડાવવાનો ને પીવડાવવાનો, ચાથી માંડીને ગાદલા ને ગોદડા ઊંઘી જવા સુધીની બધી જ સુવિધા જેને કરી આપી. बस आइए इस द्वार पर बैठ करके हरि संकीर्तन कीजिए, प्रभु नाम का स्मरण कीजिए, भगवान ની લીલાનું શ્રવણ કીજીએ. આટલી જ જેની અપેક્ષા છે. આ અપેક્ષાને પરિપૂર્ણ આપણે કચ્છ નિયમને લઈને આપણે કરીશું તો જ એનો દાખલો સફળ થયો કહેવાશે. કે ભગવાન રઘુનાથજીનું પ્રાગટ્ય થયું છે. ભગવાનના પ્રાગટ્યથી સારી અવધની પ્રજા ખુશ 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 બની છે. અવધેશ ખુશ બન્યા છે. રાણીઓ જે છે કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી. કૌશલ્યાને પણ બે દીકરા, એક દીકરાનો જન્મ થયો રામ. સુમિત્રાને બે દીકરા જન્મ્યા અને ત્રીજી રાણી જે કૈકેયી છે એને એક દીકરાનો જન્મ થયો. અને સંસારી જે છે ને, આ સંસારીને છોકરો થાય ને ઘરે તો એ ખૂબ ખુશ થતો હોય, ખૂબ ખુશ થતો હોય. એને એમ લાગતું હોય કે સ્વર્ગનું સુખ આજે મારા ઘરે આવી ગયું. આટલો દીકરાના જન્મે એ ખુશ થતો હોય છે. પણ આ જગતમાં એક ભેદભાવ વાળી આંખ એ બની ગઈ છે કે દીકરીનો જન્મ થાય ને તો જગતનો માનવી મોઢું બગાડતો થયો, મોઢું બગાડતો થયો. એક વાતનું ધ્યાન દોરી દઉં, દીકરી ઘરે આવે કે દીકરો ઘરે આવે, બસ ભગવાનનો પ્રસાદ છે એમ માનીને એને વધાવજો, એને સ્વીકારજો, મોઢું ન બગાડશો. દીકરીનો જન્મ થાય તો પણ એમ માનજો કે આ ભગવાનનો આપેલો પ્રસાદ છે. ભગવાન સ્વામિનારાયણ એમ કહેતા, પ્રભુ બહુ સરસ વાત કરતા પ્રભુ. ભગવાન એમ કહેતા કે બાપ બનવું છે ને એ તમારા હાથની વાત છે જ નહીં. પતિ બનવું એ તમારા હાથની વાત છે, પણ પિતા બનવું પ્રભુ એમ કહેતા એ તો મારા હાથની વાત છે. પિતા બનવું એ મારા હાથની વાત છે. પણ છતાંય એક પાત્રને સ્વીકાર્યું ને એક પાત્ર તરફથી મોઢું અવળું કરવા માંડ્યા. જેમ જેમ સમય જઈ રહ્યો છે એમ સંખ્યા દીકરાઓ જેટલા છે એની સામે સંખ્યાઓ ઘટતી જઈ રહી છે. અને ઘટતા ઘટતા આજે 700 ને 750, 800, 1000 છોકરાએ 700 ને 800 દીકરીઓ રહી છે. ધ્યાન રાખજો, નહીં તો પછી વાંઢા રહેવાનો વારો આવશે. વાંઢા એમને એમ રખડવાનો વારો આવશે, એમને એમ રખડવાનો. એકલા રખડીને, અને એકલા જિંદગી પાર નથી પાડી શકાતી, એકલા નથી રહી શકાતું. જીવનમાં માણસને કોઈને કોઈનો સહારો જોઈએ છે, જોઈએ છે, જોઈએ છે. એકલા જિંદગી પાર નથી પાડી શકાતી, કોઈ સંગાથ જોઈએ છે. જ્યારે આપણે છે તો હવે પાશ્ચાત્ય અને પૂર્વીય દેશોની જે પ્રણાલિકા છે કે લગ્ન થાય, છોકરાઓ થાય ને છોકરાઓ 18 વર્ષના થાય ને છોકરાઓ છૂટા, આ બે જ જણા રહેતા હોય. છોકરાઓ એની રીતે રહેતા હોય બહાર જ્યાં ફાવે ત્યાં, આ બે એની રીતે રહેતા હોય. હવે બંને જણા જુદા જુદા સમયે નોકરી કરતા હોય. ઘરમાં જ્યારે આવે, પુરુષ જો આવીને બેઠો હોય, ન છોકરા હોય કે ન બૈરું હોય, એકલું ઘર એને ખાવા દોડે છે, ખાવા દોડે છે. એકલા સમય નથી પસાર થતો. એટલે હવે એ લોકોએ કૂતરાઓને પાળવાનું ચાલુ કર્યું. કૂતરાઓ ઘરે રાખે, પછી ઓલા સાપોલિયાઓને ઘરે રાખે, ખિસકોલા પાળવા માંડ્યા, ઉંદરડાઓને પાળવા માંડ્યા, અને ઘડીક ભર પાંજરામાંથી કાઢે હાપને એની હારે સમય વ્યતીત કરે. તો આપણી પ્રથા નહોતી સારી કે છોકરાઓ ઘરે હોય ને એને ગોદમાં લઈને રમાડીએ ને એની સાથે ટાઈમ પસાર કરીએ. સંગાથ જોઈએ છે કોઈને, લેકિન આજે આપણને મોઢું બગાડવા માંડ્યા. અને હવે એ પ્રથા આપણામાં આવવા માંડી. લગ્ન થાય ને એટલે તરત જ ઓલી છોકરી અને ઓલો છોકરો એમ કે અમારે જુદું રહેવું છે. લગ્ન થયા પછી
તરત જ ઓલી છોકરી પરણેલો નવો એમ કે મારે જુદું રહેવું છે, ખબર નહીં એને જુદા હું ઢેબરા ખાવા છે. સાથે રહો, સાથે મળીને આનંદ કિલ્લોલ કરતા, પ્રેમને બાંટો અરસપરસ. દેખો फिर સંયુક્ત કુટુંબની એ મજા તો જુઓ તમે. સાથે રહેવામાં જે મજા છે ભક્તો, એ એકલા જુદા પડીને બારણા બંધ કરીને બે પૂરતી જિંદગીમાં મજા નથી. સાથે રહેવામાં મજા છે. લેકિન આપણે આજ વિખાવા માંડ્યા. તો સંસારીને બહુ મોટું સુખ હોય. સંતોએ શબ્દો લખ્યા, સંસારીને તો એટલું સુખ સુત વીત વિના મહાદુખ. 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 સુત વીત વિના મહાદુખ. સુત વીત વિના મહાદુખ. સંસારીને તો એટલું સુખ સુત વીત વિના મહાદુખ. સુત કેતા પુત્ર, વીત કેતા સંપત્તિ. આ બે વસ્તુ સંસારીને હોય એટલે માનતો હોય કે હું ખૂબ સુખી છું. અને વીત ન હોય ને પુત્રય ન હોય, બે માંથી કદાચ એક હોય ને એક ન હોય, છતાં એ દુખી થઈને બેઠો હોય છે. દશરથજીના જીવનમાં પુત્ર હતા નહીં. આશીર્વાદ મળ્યો અને આશીર્વાદે કરીને દશરથજીના જીવનરૂપી પાત્રમાં એ આશીર્વાદે લાઈફમાં ખુશી ભરી આપી છે. સંતોનો આશીર્વાદ શું કામ ન કરે? સંતોનો આશીર્વાદ શું કામ નથી કરતો? અશક્યમાં અશક્ય વસ્તુ હોય તો સાધુનો આશીર્વાદ જે છે અશક્યને પણ શક્ય બનાવી દેતો હોય છે. दशरथ वशिष्ठ जी ना आशीष મળતા, जाओ मेरे आशीष है तुम्हें, तमनारे त्या खुद भगवान दीकरा तरीके पधारशे. दशरथनी आंखना आंसूने कायम माटे बंद करी दीधा होय तो ए वशिष्ठजीना आशीर्वाद. એટલે એમ કહેવામાં આવે છે કે સાધુના સમાગમમાં રહેવું, સાધુના યોગમાં રહેવું. એ કદાચ કટુ વચન કહે, કદાચ બે કડવા શબ્દ પણ કહે, આપણા સ્વભાવ ઉપર વાત કરે કે છગન તારો સ્વભાવ ક્રોધી બહુ છે, તારે આ છોડવો જોઈએ. બસ વાત માનવી જોઈએ કે ખરેખર સ્વામી બહુ સાચી વાત મને કહી રહ્યા છે. આ સ્વભાવ મારા જીવનમાં નુકસાનકારક છે, મારે એને છોડવો જોઈએ. તારો આ સ્વભાવ ક્રોધી છે, તારો આ સ્વભાવ માની છે, છોડવો જોઈએ. પણ ઘણીક વાર સંતના વચન ઉપર પણ આપણને માઠું લાગતું હોય કે આ સાધુ મને જ ભાળી ગયા છે, આને કઈ ધંધો છે કે નહીં બીજો, જ્યારે હોય ત્યારે મને જ કીધા કરે છે. પછી એવા સંત પાસે આશીર્વાદ માંગો ને તમે. આપણે એમાં ગુણ ન જોઈએ, એની આગળ વિવેક ન રાખીએ, મર્યાદા ન રાખીએ, જીવને જડીએ નહીં અને આશીષ માગીએ. બાપુ પછી ધબ્બો મારે ખરા, પરાણે ધબ્બો મારે, ક મને ધબ્બો મારે કે આ લપ અહીંયા વળગી છે છેટી જાય. પછી એક ધબ્બો નહીં 10 ધબ્બા મારે કે આખો બાપુ માથે બેહી જાય, છતાં એમાં કઈ ફેર પડે નહીં.
જો જીવને જડી રાખ્યો હોય તો માગવું ન પડે, આશીર્વાદ વો કામ કર દેતા હૈ. આશીર્વાદથી મહાન બીજી કોઈ વસ્તુ નથી. પણ આપણામાં અનેક કાવા દાવાના ઘૂંસળા પડ્યા હોય, અનેક કપટો પડ્યા હોય, અને અમે કપટો ને કાવા દાવાને લઈને બાપજી પાસે આશીર્વાદ લેવા જઈએ, સાકાર નહીં થાય. એક ખેડૂત ગરીબ બહુ, હવે એના ગામમાં એક સંત આવ્યા. સંત એક ચાદરને પાથરીને બેઠા છે. જે કોઈ આવે એને સુખી થવાનો રસ્તો બતાવે છે. ઓલા ખેડૂતને એમ થયું કે લાઈને હું પણ બાપજીના આશીર્વાદ લેતો આવું. સંત એની પાસે પેલો ખેડૂત ગયો, જઈને આશીર્વાદ માંગ્યા છે. ઘણીક વાર કાવા દાવાના ઝાડા હોય ને, ઝાડામાં જ આશીર્વાદ ગૂંચવાઈ જતો હોય, એ આશીર્વાદ જીવનમાં કામ ન કરે. ઘણીક વાર કપટ રૂપી ઝાડું હોય, એમાં જ સંતનો આશીર્વાદ ગૂંચવાઈ ગયો હોય, જીવનમાં એ સાકાર ન બને. સંતની પાસે આવીને આંસુ પાડ્યા. ભાઈ શું છે? બાપજી બહુ દુખી છું. સાંજનો રોટલા ભેગો થાવ છું તો સવારની ચિંતા થાય છે. સવારે માંડ મળે છે, સાંજે ક્યાંક ભેગો થાવ છું. સંત દયાળુ હતા. પોતાની જોડીમાં રહેલો પારસમણી હતો ને, આ પારસમણી એને હાથમાં આપ્યો ને એમ કીધું કે જા ઘરે લઈ જા. તારા ઘરમાં જે કઈ લોખંડ છે ને, બસ એ લોખંડને અડાડીશ ને તો સોનું થઈ જશે, અને તું ખૂબ સુખી થઈ. સુખી મારા આશીર્વાદ છે, જા. પારસમણી આપી દીધો. સંત ક્યારેય પોતાની લાઈફનું નથી વિચારતો, હંમેશા બીજાની લાઈફનું જ વિચારતો હોય છે. પારસમણીને લઈ અને ઓલો વ્યક્તિ ખેડૂત ઘરે આવ્યો. વિચાર કર્યો કે સંતે એમ કીધું છે કે જેટલું લોખંડ છે, લોખંડને અડાડીશ ને તો સોનું થઈ જશે, તો નાના નાના લોખંડના પીસને કે વાસણને ટુકડાને અડાડું, એના કરતા મારા ઘરની ઉપર ટાંકો જે છે ને, પુરાતનિક ટાંકો લોખંડનો છે, આ લોખંડના ટાંકાને જો આ અડાડી દઉં ને એમાં નાખી દઉં ને, તો મારો આખો લોખંડનો ટાંકો પેલા સોનાનો થઈ જાય. વિચારીને ઘરે આવ્યો. અગાશીમાં જ્યાં ચડ્યો, ટાંકો ઊંચો છે, નિસરણી લીધી, એની ઉપર ચડ્યો. જ્યાં એમ લાગ્યું અંદર નાખી દઉં, પડ્યો આખો ટાંકો મારો સોનાનો થઈ જશે. વિચાર કરીને જ્યાં નાખવા જાય તો હજુ ટાંકો 2 ફૂટ વધારે ઊંચો રહ્યો છે. અંબાણું નહીં એનાથી. એને એમ લાગ્યું કે ટાંકાનું ઢાંકણું ક્યાં છે, આમ નાખીશ ને એટલે પારસમણી જે છે ઢાંકણામાં થઈને અંદર પડી જાય, ટાંકો જે સોનાનો થઈ જાય. પારસમણી નાખ્યો, નીચે ઉતરી ગયો, કામકાજ કરવા લાગ્યો. બીજે દિવસે લાઈ જોઈ આવ કે ટાંકો સોનાનો થયો કે નહીં. અને જ્યાં જઈને જોવે તો ટાંકો જે હતો એ પારસમણી જેમાં નાખ્યો છે, આ ટાંકો સોનાનો નહોતો થયો, એમને એમ લોખંડનો જ હતો. અને પેલાનો મગજ ગયો ખેડૂતનો કે આ સાધુ બાવા આવી રીતે છેતરવાના કામ કરે છે, આવા દે, બીજી વાર એને ધોલાઈ કરી નાખું છું કે નહીં. શું કામ દુનિયાને આવી રીતે છેતરતા હશે. 2-4 મહિના ગયા, સાધુની રાગ આવે, નજરે ચડે, પછી એની વાત છે ને ખબર પડી કે એ જ સાધુ ગામમાં આવ્યા છે. અને જ્યારે ગામમાં આવ્યા છે, આ વાતની ખબર પડતા ધુઆ પુઆ થતો ઓલો ખેડૂત ગયો. જ્યાં જઈને ઉભો રહ્યો, સંતે પૂછ્યું કે ભાઈ તારું કામ થઈ ગયું ને, સુખી થઈ ગયો તું? શું કામ બાપજી દુનિયાને આવી રીતે છેતરો છો? પથરાઓ આપી આપીને કે જા પારસમણી છે, લોખંડને અડાડજે, સોનું થઈ જાય. કાંઈ થયું નહીં, આ 4 મહિના થયા, એમને મારો ટાંકો છે, શું કામ છેતરો છો? એ વખતે ઓલા સંતે વાત કરી કે ભાઈ મારો પારસમણી ખોટો નથી, મારો આશીર્વાદ ખોટો નથી, ચોક્કસ ક્યાંક ખામી હોવી જોઈએ. સંત આવ્યા છે, બતાય ક્યાં છે ટાંકો. સંતે આવીને ટાંકે નજર નાખી. ટાંકા ઉપર ચડવા માટે ક્યાં નાખ્યો? આની અંદર નાખ્યો છે. પારસમણી મારો ખોટો નથી, સાચો જ છે, ટાંકો સોનાનો થાય જ.
કેમ ન થયું? સંતે જ્યારે ઊંચી નિસરણી મગાવી અને ચડીને જ્યારે જોયું છે તો નાખેલો પારસમણી જે હતો ને, વર્ષોથી આ ખુલ્લું ઢાંકણ હશે, એની ઉપર જાળા જે બાંધી ગયેલા હતા ને, એ જાળાની બીચમાં પેલો પારસમણી હલવાઈને પડેલો, એમ સલવાઈને પડેલો. ક્યાંથી થાય પછી લોખંડ સોનું? એમ આપણા હૈયામાં ઘણાય કપટના જાળા, માનના અને ઈર્ષાના જાળા પડ્યા હોય ને, સંત આશીર્વાદ આપશે પણ એ આશીર્વાદ ઓલા જાળામાં એમ ને એમ અટવાઈ પડ્યો રહે. પછી વાંક સાધુનો કાઢીશું. સાધુ તો મહાન જ છે, એનો આશીર્વાદ એ મહાન છે. થાય જ કામ. ફિર ભી ન થાતું હોય તો ક્યાંક પાત્રમાં દૂધ તપેલીમાં નાખ્યું ને ન રહ્યું, સમજી લેવું જોઈએ કે એમાં ક્યાંક કાણું હોવું જોઈએ કે જેનાથી દૂધ તપેલીમાંથી ચાલી ગયું. બાકી સંત તો ઈશ્વરી શક્તિની ઉપર વટ જઈને ઘણીક વાર કામ કરતો હોય છે. હદ में चले सो ओलिया, बेहद चले सो पीर. हद में चले सो ओलिया, बेहद चले सो पीर. हद में चले सो ओलिया, बेहद चले सो पीर. हद में चले सो ओलिया, बेहद चले सो पीर. हद तो हद को छोड़ चले, उसी का नाम फकीर. भक्तो उसी का नाम फकीर. हद तो छोड़ चले तो उसी का नाम फकीर. भक्तो उसी का नाम फकीर. हद तो हद को छोड़ चले, उसी का नाम फकीर. भक्तो उसी का नाम फकीर. हद तो हद को छोड़ चले तो उसी का नाम फकीर. भक्तो उसी का नाम फकीर. हद में चले सो ओलिया, बेहद चले सो पीर. हद दो हद को जो छोड़ चले, उसी का नाम तो फकीर. संत कृपाए सुख उपजे, संत कृपा थी सर काम. संत कृपाए पामिए पूर्ण पुरुषोत्तम धाम. संत कृपाए पामिए पूर्ण पुरुषोत्तम धाम. ભગવાનનું ધામ જે છે કઠણમાં કઠણ છે મેળવવું, પણ સાધુની જો કૃપા દ્રષ્ટિ થઈ જાય, આશીર્વાદ જો મળી જાય તો પૂર્ણ પુરુષોત્તમ ધામ એ પ્રાપ્ત થઈ જાય છે. ચિંતામણિર લોક સુખમ સુરદ્રુહ સ્વર્ગ સંપદમ, પ્રયચ્છતિ ગુરુ પ્રીતૌ વૈકુંઠમ યોગી દુર્લભમ. ભાગવતજીના મહાત્મ્યમાં આ શ્લોક આવી ગયો. ચિંતામણી જે છે, જે પદાર્થનું ચિંતન કરો એ પ્રાપ્ત થાય. એ આ લોકના સુખો ચિંતામણી આપણને આપે. ચિંતામણી લોક સુખમ સુરદ્રુ સ્વર્ગ સંપદમ, અને પ્રયચ્છતિ ગુરુ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ. કલ્પ વૃક્ષ છે સ્વર્ગ લોકનું, એની નીચે બેસીને કલ્પના કરો તો સ્વર્ગાદિક સુખના સુખો મળે. લેકિન સાધુ જે છે એની કૃપા દ્રષ્ટિ થઈ જાય, પ્રયચ્છતિ ગુરુ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ. દુર્લભમાં દુર્લભ જે ભગવાનનું ધામ યોગીઓને પણ છે, આવું ધામ એક સંતની સાધુની કૃપા થાય તો એ પ્રાપ્ત થઈ જાય છે.
તો આશીર્વાદ આરાધનાની સાઈડ કાપી નાખે. આ લેસન રામ જન્મની કથામાંથી મળ્યો. સુખદેવજી મહારાજ કહે છે, રાજન, દશરથના આંગણામાં ખુશીઓ ક્યાંય સમાતી નથી. સુખ અને સમૃદ્ધિઓના ઢગલા રામ આવ્યા એટલે છલકાઈ રહ્યા છે, છલકાઈ રહ્યા છે. નદીઓનો પ્રવાહ જેમ સાગરમાં જઈને ઠલવાય એમ અષ્ટ સિદ્ધિ અને નવ નિધિઓનો પ્રવાહ, સુખનો પ્રવાહ આજ દશરથના આંગણામાં ઠલવાઈ રહ્યો છે. સારી અવધની પ્રજા નાચ ગાન કરીને રામ લલ્લાના આગમનને વધાવી રહી છે. અને નાચતા નાચતા ઘણો સમય વ્યતીત થઈ ગયો. જેમ ગઈકાલે તમને બેહાડવા પડ્યા કે બંધ થાઓ, બેસો હવે, બહુ નાચ્યા, એમ અવધમાં પણ ભગવાનના આગમનની સાથે નાચ ગાન કર્યું અને ખુશી બધાઈનો વરસાદ વરસાવ્યો. ખાલી આ લોકના જ મનુષ્યો નહીં, સ્વર્ગાદિકના દેવતાઓએ પણ આકાશમાં આવી અને નૃત્યને નાચગાન કર્યું. સૂર્ય અને ચંદ્રએ પણ પોતાની ગતિને થંભાવી દીધી અને એ પણ ઉત્સવમાં ભાન ભૂલ્યા. કેટલો સમય ગયો. રામચરિત માનસે લખ્યું, કૌતુક દેખી પતંગ ભૂલાના, એક માસ તે જાતન જાના. कौतुक देखी पतंग बुलाना, एक मास ते ही जाते न जाना. कौतुक देखी पतंग भुलाना, एक मास ते जातन जाना. कौतुक देखी पतंग बुलाना, एक मास ते ही जाते न जाना. एक मास ते ही जाते न जाना.